નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ ગણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ ગણિત ગાઈડન્સ પર। લેક્ચરની શરૂઆતમાં દોસ્તો જે છે તમને મારી ડિજિટલ બોર્ડની સ્ક્રીન એકદમ બ્લેન્ક દેખાય છે। સાચા અર્થમાં પણ કંઈક બ્લેન્ક જેવું જ છે। લાઈફમાં દોસ્તો જ્યારે ઇનિશિયલ લેવલમાં આપણે હોય ત્યારે હંમેશા જે છે એ બધી જ વસ્તુઓ જે છે એકદમ કોરી પાટી જેવું હોય। આજે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને આપણે જે છે સંબોધન કરતા હોય કે ભાઈ રાષ્ટ્રીય યુવા દિવસ માનનીય શ્રી સ્વામી વિવેકાનંદ સાહેબના જે છે એ જન્મ દિવસે ઉજવાય છે, પરંતુ શું એમના જન્મ થયો ત્યારથી જ જે છે એ આપણે ત્યાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાય છે? પરમ વંદનીય જે છે એ મહાત્મા ગાંધીનો જન્મદિવસ 2 ઓક્ટોબર દોસ્તો જે છે આપણે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવીએ છીએ, પણ શું જ્યારથી એમનો જન્મ થયો ત્યારથી આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવીએ છીએ? તો આ બંને પ્રશ્નોનો જવાબ ના આવશે, કારણ કે દોસ્તો એ બંને વ્યક્તિ મોહનદાસ કરમચંદ ગાંધી અને નરેન્દ્રનાથ તરીકે જન્મ્યા હતા। ત્યારબાદ એમના જેવા કાર્ય હતા અને એ કાર્યને અનુરૂપ જે છે એમને આપણે સારા ઉપનામ અને આપણા માટે આઈડિયલ જે છે કન્સિડર કરીએ। આજનો જે છે દોસ્તો આ સેશન એવો છે કે ભાઈ આપણે ત્યાં જે મિત્રો જીપીએસસી ની પરીક્ષા આપવા માટે ઈચ્છુક છે અને જીપીએસસી દ્વારા કઈ કઈ પરીક્ષાનું આયોજન થાય છે, આ પરીક્ષા જે છે એની પદ્ધતિ શું છે, આ પરીક્ષા ક્યારે આવશે, આ પરીક્ષા બાદ તમે કઈ પદ જે છે હાંસલ કરી શકો, આ માટેનો આ લેક્ચર્સ છે। નમસ્કાર દોસ્તો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું। હું આપનો મિત્ર દિનેશ ગણિત અને આ બાબતમાં જે છે એ ચર્ચા કરવાની થાય છે કે આપણે ત્યાં જીપીએસસી જે છે એ કઈ કઈ પરીક્ષા આયોજિત કરે છે। એટલા માટે મેં આપણે કીધું છે કે આપ જે છે એકદમ બ્લેન્ક છો, આપને કંઈ ખ્યાલ નથી, તો આના માટે આ લેક્ચર ખૂબ જ અગત્યનો થશે। એમાં પણ જે ઉમેદવાર મિત્રો એવા છે કે જેમનું હમણાં ગ્રેજ્યુએશન પૂરું થયું છે અને જીપીએસસી તરફ જે છે વળવા ઈચ્છે છે, એવા મિત્રો છે કે જે 12મું પૂરું થઈ ગયું છે અને ત્યારબાદથી જ એ લોકો જે છે કે જે જીપીએસસી ની પરીક્ષા જે છે એની તૈયારી કરવા માટે ઈચ્છુક છે, એમના માટે આ લેક્ચર ખૂબ જ અગત્યનો છે। ઠીક છે, આજે હું તમારી સાથે એ પણ ચર્ચા કરી દઈશ કે દોસ્તો એની ગ્રેજ્યુએટ જે છે એ પરીક્ષા કઈ કઈ આવે છે અને એની સાથે કોઈ ટેકનિકલ પરીક્ષાઓ જે છે કઈ આવશે। ઠીક છે, ચલો તો આ પીપીટી પણ હું તમને જે છે ગણિત ગાઈડન્સના સોશિયલ મીડિયાના હેન્ડલ પર શેર કરી દઈશ, એટલે તમે કંઈ નહીં લખો તો પણ ચાલશે, એટલે કોઈ બુક અને પેન આ ડિજિટલ મીડિયાના જમાનામાં લેવાની જરૂરિયાત નથી, બીકોઝ હું અને તમે દોસ્તો 21મી સદીમાં રહીએ છીએ, તો બટ ઓબ્વિયસ છે કે 21મી સદીમાં જે છે આપણે ડિજિટલી બધો ઉપયોગ કરીએ। અને આ લેક્ચર ન માત્ર સ્ટુડન્ટ્સ માટે પણ એમની સાથે સાથે એમના પેરેન્ટ્સ, એના ગાર્ડિયન માટે પણ એટલો જ મહત્વનો થઈ જાય, કારણ કે એમને પણ ખબર પડવી જોઈએ કે કઈ કઈ પરીક્ષાઓ આયોજિત થાય છે। ઠીક છે, ચલો દોસ્તો આપણે ત્યાં દોસ્તો જે છે એ કેન્દ્ર સરકાર જે છે એમાં કયા કયા પ્રકારના જે છે એ ભરતી બોર્ડ રચાયેલા છે અથવા તો કમિશન રચાયેલા છે કે જે પરીક્ષાઓ જે છે એ સિવિલ સર્વન્ટ પ્રકારની સરકારી ભરતી પ્રક્રિયાઓ જે છે આયોજિત થાય છે। આપણે ત્યાં દોસ્તો એક જે છે એ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે, જેના માધ્યમથી તમે આઈએસ આઈપીએસ બની શકો છો। જો કે આજે આપણે આમની ચર્ચા નથી કરવી। એક છે દોસ્તો સ્ટાફ સિલેક્શન કમિશન છે, જ્યાં તમે કેન્દ્ર સરકારના જે છે એ અલગ અલગ મંત્રાલય છે એ મંત્રાલયમાં અફસર જે છે એ કેડર પર જઈ શકો। તમે જો છે એ બેન્કિંગમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છતા હોય તો એક આઈબીપીએસ કરીને જે છે એ ભરતી રિક્રુટમેન્ટ બોર્ડ છે, એજન્સી છે, અને એની સાથે સાથે તમે રેલવેમાં જે છે એ પોતાના પદ પર જવા માંગતા હોય તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે। તો કેન્દ્ર સરકારમાં આવી વિવિધ પ્રકારની જે છે એ ભરતી માટેની એજન્સી, કમિશન અથવા તો બોર્ડ છે। આના જ બેઝ ઉપર દોસ્તો જે છે એ રાજ્ય સરકારમાં જે છે એ તમને અલગ અલગ પ્રકારે એક જે છે એ જેમ જીપીએસસી છે કે તમને જેવી રીતે યુપીએસસી ના માધ્યમથી આઈએસ આઈપીએસ બની શકાય, એવી રીતે જીપીએસસી ના માધ્યમથી રાજ્ય સરકારમાં વર્ગ 1 અને વર્ગ 2 ના પાયદાન પદ પર જે છે એ તમે આવી શકો। જેવી રીતે દોસ્તો જે છે એ એસએસસી પરીક્ષા લે છે, એવી રીતે ગુજરાત રાજ્યમાં મંત્રાલયની જગ્યાએ વિભાગ હોય અને એ વિભાગમાં તમારે ક્લાસ 3 ઉપર, સુપર ક્લાસ 3 ઉપર જવું હોય તો જી આ જે છે એ આપણે ત્યાં GSSB છે, આપણે ત્યાં ગુજરાત સ્ટેટ સર્વિસ સિલેક્શન બોર્ડ, ઓકે, ગુજરાત સ્ટેટ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, જે ક્લાસ 3 ની પરીક્ષાઓ આયોજિત કરે છે।
પંચાયત વિભાગમાં જવું હોય તો જીપીએસએસબી છે દોસ્તો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ, કે જે પંચાયત વિભાગની ભરતી પરીક્ષાઓ થતી હોય, પંચાયતની તલાટી, પંચાયતના ક્લાર્ક, નાયબ ચીટનીસ, વિસ્તરણ અધિકારી, સહકાર, એ બધી પરીક્ષાઓનું આયોજન થાય. અને એની સાથે પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમારે જવું હોય તો પીઆરબી છે, પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે. અને જો તમારે સરકારી શાળામાં શિક્ષક થવું હોય તો દોસ્તો જે છે એના માટે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે, કે જે સરકારી જે છે એ શિક્ષક બનવા માટેની વિદ્યા સહાયકની પરીક્ષાઓ જે છે એનું આયોજન કરતા હોય. ઠીક છે, આ બેઝિક દોસ્તો જે છે એ તમને ખ્યાલ આવી ગયો. અને આના માટે થઈ અને તમારા બધા મિત્રો માટે એક આપણે સિરીઝ ચલાવશું દોસ્તો, કે આ દરેકે દરેક માટે આજે જે છે એ પહેલો લેક્ચર જે છે હું તમને આપીશ જીપીએસસી, એક સિરીઝ ચલાવીશું કે જીપીએસસી, ગૌણ સેવા, જીપીએસએસબી, પીઆરબી આવી કઈ કઈ પરીક્ષાઓ આયોજિત કરે છે અને એ પરીક્ષાના માધ્યમથી તમે કેવી રીતે પરીક્ષા પાસ કરી શકો, આ તમામ લેક્ચરની સિરીઝ જે છે એ હું તમને મોકલીશ. ઓકે, યુપીએસસી પણ જે છે તમને હું આપીશ કે યુપીએસસી કઈ કઈ પરીક્ષા લે છે, પણ દરેકના એક એક લેક્ચર બનાવશું જેથી કરીને તમારા માઇન્ડમાં એક બાબત જે છે એ સ્પષ્ટ થઈ જાય. અને આવી જ જે છે એ માહિતી તમારે જે છે એ તમારા વોટ્સઅપ પર જોતી હોય તો તમારે જે છે એ મને આ નંબર પર તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી અને મોકલી આપવું, જેથી કરીને હું તમને વોટ્સઅપના ગ્રુપમાં જોઈન્ટ કરી દઉં તો આવી તમારા કરિયરલક્ષી માહિતી, આપણે કોઈ નવી બેચ કે નવો કોર્સિસ બહાર પાડતા હોય તો એ પણ તમને જે છે એ માહિતી મળી જશે. ઓકે, ચલો તો દોસ્તો આજે વાત કરવાની થાય છે સ્પેશિયલી આપણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. ગુજરાતના દરેક યુવાનનું એક લક્ષ્ય હોય, દરેક જે છે એ માતા પિતાનું એક સપનું હોય કે મારું બાળક જે છે એ આગળ જતા સરકારમાં વર્ગ 1 અને વર્ગ 2 અથવા તો કોઈ સુપર ક્લાસ 3 લેવલે રિપ્રેઝન્ટ કરે. તો એના માટે થઈ અને જે બેસ્ટ ડેસ્ટિનેશન કયું છે તો કે જીપીએસસી. હવે જીપીએસસી જે છે દોસ્તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે, એટલે કે આને કહેવાય સ્ટેટ પીએસસી. ઓકે, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. આ દરેક રાજ્યમાં જે છે આવા આયોગ બનેલા હોય છે સરકારશ્રીના બંધારણીય બાબતના અનુસાર. અને ઘણા બધા રાજ્યો એવા પણ હોય છે કે જ્યાં એક કરતા વધારે રાજ્યોમાં સંયુક્ત જે છે એ પબ્લિક સર્વિસ કમિશન, જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન જે છે એ હોય છે. હવે જ્યારે વાત કરીએ છીએ જીપીએસસી ની, તો એક જીપીએસસી દોસ્તો જે છે એ પરીક્ષા લેશે એની ગ્રેજ્યુએટ બેઝ. જે કોઈ વ્યક્તિ ગ્રેજ્યુએટ છે અથવા તો લાસ્ટ યરમાં છે અથવા તો દોસ્તો લાસ્ટ સેમમાં છે, એ વ્યક્તિઓ જે છે આ પરીક્ષા આપી શકશે. ઓકે, એમના માટે જે છે સુવર્ણ તક કહેવાશે. હવે તમને એમ થાય કે સર આમાં કઈ કઈ પ્રકારની પરીક્ષા એની ગ્રેજ્યુએટ ઉમેદવારો આપી શકશે, એના માટે થઈ અને એક જે છે એ જીપીએસસી તમને ઓફર કરે છે વર્ગ 1 અને 2 જે છે એ બનવા માટે થઈ, એની વાત આપણે કરીએ. ત્યારબાદ દોસ્તો જે છે એની ગ્રેજ્યુએટ પરીક્ષા આપી શકશે દોસ્તો, અને આ વર્ગ 1 અને 2 માં ડેપ્યુટી કલેક્ટર આવી જશે, ડીવાયએસપી આવી જશે, ડેપ્યુટી ડીડીઓ આવી શકશે, મામલતદાર બની શકાશે દોસ્તો, આપણે ત્યાં તાલુકા વિકાસ અધિકારી બની શકાશે, સેક્શન ઓફિસર બની શકાશે. અને એસટીઆઈ એટલે આ પોસ્ટ જે છે એ જીએસટી વિભાગની છે, જેને કહેવાય રાજ્ય વેરા નિરીક્ષક, યાની કે જીએસટીમાં તમે સુપર ક્લાસ 3 બની શકો. ત્યારબાદ દોસ્તો તમે ડીવાયએસઓ, હે ને, ડીવાયએસઓ યાની કે શું થશે તો કે ભાઈ ડેપ્યુટી સેક્શન ઓફિસર, એટલે કે સચિવાલયમાં પોસ્ટ આવે છે. અને આની સાથે સાથે દોસ્તો જે છે એ મામલતદાર, એટલે કે ડેપ્યુટી મામલતદાર જે છે એ તમે બની શકશો. આ બંને એક સાથે જ પોસ્ટ આવે છે. એના સિવાય હજી એક પોસ્ટ છે કે જે એની ગ્રેજ્યુએટ બેઝ આવે છે દોસ્તો, એને કહેવાય આદિજાતિ વિકાસ અધિકારી. આ પણ ક્લાસ 2 છે અને એને કહેવામાં આવશે ટીડીઓ. પણ ટીડીઓ એટલે અહીંયા ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની વાત થાય છે, નહીં કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. ડન. આ બધી પરીક્ષાઓ દોસ્તો જે છે 2025માં જ આવવાની છે અને આ બધી પરીક્ષાઓ 2025માં એની ગ્રેજ્યુએટ બેઝ આવવાની છે. તમારા મગજમાં સીધો જ પુષ્પ ફૂલે કે સર જલ્દીથી કહી દો કે આ પરીક્ષા ક્યારે આવશે, કારણ કે હું ગ્રેજ્યુએટ છું, હું લાસ્ટ સેમમાં છું, હું આમાં એલિજિબલ છું, મને થોડુંક ખમૈયા કરી જા. દરેક બાબત જાણી લેવી પછી આપણે પ્રશ્ન પૂછીએ તો થોડુંક વધારે યોગ્ય કહેવાશે. ઠીક છે. ત્યારબાદ દોસ્તો જે છે એ ઘણી બધી જે છે એ સ્પેસિફિક જે છે એ તમારી ક્વોલિફિકેશન જોતી હોય, એટલે આને હું નામ આપી દઉં છું ટેકનિકલ પરીક્ષાઓ જે છે એ આયોજન થતી હોય એવી.
હવે ટેકનિકલ પરીક્ષાઓ આયોજન થતી હોય અથવા તો જેમાં સ્પેસિફિક ક્વોલિફિકેશન જોતી હોય એટલે શું? પહેલી બાબત દોસ્તો જે છે અહીંયા આપી દઈએ છીએ આપણે, જેને નામ આપીએ છીએ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ. શું કહેવાય? નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાય છે એના. તો એ જે છે એ જીપીએસસી પરીક્ષા કરે છે અને એ જે છે એ કેવી? તો કે ભાઈ ક્લાસ 1 છે. ત્યારબાદ છે દોસ્તો RFO રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સ્પેશિયલી જે છે દોસ્તો ક્લાસ 2 સરકાર તમને બનાવે છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરની સાથે ACF આ પણ જે છે એ વન વિભાગમાં ક્લાસ 1 છે. RFO ક્લાસ 2 છે. આ પરીક્ષા પણ જે છે એ જીપીએસસી દ્વારા આયોજિત થાય છે, પણ એના માટે અલગથી ક્વોલિફિકેશન જોશે. શું જોશે આપણે ચર્ચા કરીએ. ત્યારબાદ દોસ્તો જે છે જીપીએસસી ના માધ્યમથી તમે આસિસ્ટન્ટ પ્રોફેસર સરકારી જે છે એ તમારી આપણી જે કોલેજીસ હોય છે એ સરકારી કોલેજમાં તમે જે છે આસિસ્ટન્ટ પ્રોફેસર જે છે એ બની શકો છો જીપીએસસી ના માધ્યમથી. પછી આસિસ્ટન્ટ પ્રોફેસર જે છે એ તમે મેડિકલ લાઇનમાં, ઇવન તમે કોમર્સમાં, સાયન્સમાં, ઇવન જે છે એ આર્ટ્સમાં, દરેકે દરેક સેક્ટર છે એમાં બની શકો. અને આસિસ્ટન્ટ એન્જિનિયર, કેવું દોસ્તો? આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, કાર્યપાલક એન્જિનિયર, આ ભરતી પણ જે છે એ કોણ? તો કે ભાઈ જે છે એ જીપીએસસી નામના કમિશન દ્વારા થાય છે. તો મેજરલી દોસ્તો જે છે એ જીપીએસસી આટલી પ્રકારની ભરતીઓ જે છે એનું આયોજન કરે છે. વન બાય વન સ્પેશિયલી આજે એની ગ્રેજ્યુએટ બેઝ કઈ કઈ ભરતી આવવાની છે અને કઈ કઈ ભરતીઓ ક્યારે, આ ચારની જે છે વાત કરીએ એ મુદ્દા ઉપર આપણે જે છે જાણી લેવાનું થાય. અહીંયા દોસ્તો પહેલો મુદ્દો તમારા ધ્યાનમાં એ આવવો જોઈએ કે સર ચલો આ તમે કીધું છે અમે માની લઈએ, પણ જીપીએસસી ની સામાન્ય કોઈ પણ પ્રકારની ભરતી થાય તો એમાં એક તો એજના ક્રાઇટેરિયા હોય અને એની સાથે સાથે જે છે એ લાયકાતના ધોરણ પણ હોય. તો જે કોઈ સામાન્ય વર્ગ છે અને એ સામાન્ય વર્ગના દોસ્તો પુરુષ ઉમેદવાર છે, તો સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર માટે થઈ અને લાયકાત કેટલી રહેશે? તો કે ભાઈ 20 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધી રહેશે. તમને પ્રશ્ન થયો કે સર કેમ સામાન્ય પુરુષ, જનરલ કેટેગરીના પુરુષ લખ્યા? બીકોઝ અહીંયા દોસ્તો જે છે સરકારના ધારા ધોરણ મુજબ કોઈ એસસી, એસટી, ઓબીસી છે, આજે કોઈ એસસી છે, કોઈ એસટી છે, કોઈ ઓબીસી છે દોસ્તો, કોઈ ઈડબ્લ્યુએસ છે અને એ પુરુષ ઉમેદવાર છે. ઓકે, એ શું છે? તો કે પુરુષ ઉમેદવાર છે. અને બીજું સામાન્ય વર્ગ જે છે એ સામાન્ય વર્ગની કોઈ સ્ત્રી ઉમેદવાર છે, મતલબ જનરલ કેટેગરીના કોઈ જે છે એ સ્ત્રી ઉમેદવાર છે અને એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ જે છે એમના પુરુષ, તો એમને 5 વર્ષ જે છે એક્સ્ટ્રા મળશે. એટલે આ કેટેગરીના વ્યક્તિઓ કેટલા? તો કે ભાઈ 40 વર્ષ સુધી જે છે એ અપ્લાય કરી શકશે જીપીએસસી ની કોઈ પણ ભરતી પરીક્ષામાં. એમની સાથે સાથે પણ તમારે યાદ રાખવાનું છે દોસ્તો કે ભાઈ જે છે એ કોઈ એસસી છે, કોઈ એસટી છે, કોઈ ઓબીસી છે, કોઈ ઈડબ્લ્યુએસ છે, તો આમની જે છે એ કોઈ મહિલાઓ છે, હેના, આ કોઈ મહિલાઓ છે, તો એ મહિલાઓ માટે થઈ અને આપણે ત્યાં 10 વર્ષ જે છે એ એક્સ્ટ્રા મળશે. કેટલા? તો કે ભાઈ 10 વર્ષ જે છે એ અનામત કેટેગરી જે છે અનામત કેટેગરીની મહિલાને 10 વર્ષ. અને ખાસ કોઈ પણ પીએચ કેન્ડિડેટ દિવ્યાંગ ઉમેદવાર છે તો પણ યાદ રાખવાનું કે આ એજ જે છે દોસ્તો 45 વર્ષથી વધારે થવી જોઈએ નહીં. આ સરકારનો જે છે ક્રાઇટેરિયા છે. તો હવે તમારે આમાંથી જોઈ લેવાનું છે કે તમારી મિનિમમ એજ દોસ્તો 20 થવી જોઈએ. મતલબ કે કોઈ કેન્ડિડેટ ગ્રેજ્યુએટ થયા હોય અથવા તો લાસ્ટ સેમમાં છે અને એમની જે છે એજ 19.6 છે તો નહીં ચાલે, ભલે તમે ગ્રેજ્યુએટ થઈ ગયા છે અથવા લાસ્ટ સેમમાં છે. શૈક્ષણિક લાયકાત આમની જોડે જોડે તમારે શું જોશે? તો કે ભાઈ તમારી એજના ક્રાઇટેરિયા તમારે સરકારે જે છે નક્કી કરેલા ધારા ધોરણ મુજબ પૂરા કરવા પડશે. ઠીક છે, ચલો તો આગળ વધીએ. હવે મારે તમને એ ચર્ચા કરવાની છે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે જીપીએસસી ક્લાસ 1-2 પેલા એક જે છે પરીક્ષા આપી દઉં. એ પરીક્ષા જે છે એ બાબતમાં તમને કઈ કઈ પોસ્ટ મળશે એ તમને જે છે જણાવી દઉં છું. ઓકે, જીપીએસસી એક પરીક્ષા લેશે કઈ? તો કે જીપીએસસી ની પરીક્ષાનું નામ છે ક્લાસ 1-2. આ જીપીએસસી ની ક્લાસ 1-2 ની જે છે દોસ્તો જે નોટિફિકેશન છે એ તમને ડિસેમ્બર મહિનામાં 2025 માં આવશે. તમે ડિસેમ્બર 25 માં જે છે અપ્લાય કરી શકશો. અને આ જે જીપીએસસી જે છે એમની જે ક્લાસ 1-2 ની પરીક્ષા છે દોસ્તો, એમની પરીક્ષા
એપ્રિલ મહિનામાં 2026 માં આવશે. મતલબ તમારી પાસે હજી પૂરેપૂરા દોસ્તો આમ કહીએ તો 11 મહિના જેવો સમય છે તૈયારી કરવા માટે. તો કોઈ પણ વિના સંકોચ સારી રીતે તમે જે છે એ જીપીએસસી ની પ્રિપેરેશન કરી શકો. અહીંયા તમારા પેરેન્ટ્સ બેઠા હોય તો એમને પ્રશ્ન થાય કે સર આપના માધ્યમથી અમને એ જાણવા મળી શકે કે આ જીપીએસસી ક્લાસ 1-2 માં અમારો જે છે બાળક દીકરો કે દીકરી કઈ પરીક્ષા જે છે એ આપી શકે. ઓફકોર્સ જે છે એ ડેફિનેટલી હું કહી શકું. જો જીપીએસસી એ જ્યારે જે છે એ કોઈ ક્લાસ 1 જે છે એને કહેવામાં આવશે જીએએસ यानी कि ગેસ કેડર. मतलब કે દોસ્તો અહીંયા તમે કહી શકશો ડેપ્યુટી કલેક્ટર ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. જેવી રીતે આપણે આઈએએસ છે એવી રીતે જીએએસ છે. ત્યારબાદ દોસ્તો જે છે એ જીએએસ કેડર આપવામાં આવે છે. જીએએસ કેડર પછી જે છે એ તમને અહીંયા ડિસ્ટ્રિક્ટ यानी कि જિલ્લા રજિસ્ટ્રારની એક પોસ્ટ આપવામાં આવે છે. એક પોસ્ટ કઈ આપવામાં આવે છે? જિલ્લા જે છે એ રજિસ્ટ્રારની પોસ્ટ. એક તમને દોસ્તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પ્રોહિબિશન જે નશાબંધી ખાતા જે છે એમાં જે છે તમને સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ આપવામાં આવે છે. એક તમને અહીંયા પોસ્ટ આપવામાં આવે છે દોસ્તો ડીવાયએસપી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જે છે આપવામાં આવશે. એક તમને દોસ્તો જે છે આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ. શેના માટે? આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ. આની સાથે સાથે આસિસ્ટન્ટ કમિશનર દોસ્તો જીએસટી એક આ પોસ્ટ આપવામાં આવશે. ત્યારબાદ જે છે એ ડેપ્યુટી જે છે ડિરેક્ટર ડેવલપિંગ કાસ્ટ વિકસિત જાતિ એને નાયબ નિયામક વિકસિત જાતિ અને ડેપ્યુટી ડિરેક્ટર શેડ્યુલ કાસ્ટ. મતલબ કે 1 2 3 4 5 6 7 and 8 તમે જે છે એ જીપીએસસી ના માધ્યમથી સીધા તમારે ક્લાસ 1 બનવું હોય તો આ 8 પ્રકારની જે છે પરીક્ષામાં તમને તક મળે. પણ માઇન્ડ ઇટ વેરી વેલ દરેક ઉમેદવાર મિત્રો જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે ગુજરાતના દરેક કસ્બા ખૂણા સુધી ત્યાં સુધી આપને કહું છું આ બધાની પરીક્ષા એક સાથે જ લેવાશે. મતલબ તમારે 8 પરીક્ષા નથી આપવાની, તમારે એક્ઝામ તો એક જ આપવાની છે. પછી તમારા મેરિટ બાદ તમને દરેકમાં પ્રેફરન્સ આપવામાં આવશે. આ ખાસ ધ્યાનમાં દોરું છું દોસ્તો. ઓકે 8 પોસ્ટ છે હે ને. પછી તમને કહી દેવામાં આવશે કે તમારે કઈ પોસ્ટમાં જવું અને એ બાબતમાં તમારું મેરિટ બનતું હોય તો તમને ફર્સ્ટ સેકન્ડ થર્ડ આ રીતે આપવામાં આવશે. ઓકે પરીક્ષા બધાની એક જ લેવાશે, કમ્બાઈન પરીક્ષા લેવામાં આવશે. અને જ્યારે દોસ્તો જે છે એ કોઈ આ જે ક્લાસ 2 છે એને આ ક્લાસ 2 માં જે છે એ કઈ કઈ પરીક્ષાઓ લેવામાં આવશે અને ક્લાસ 2 તમે જે છે એ શેના માધ્યમથી બની શકો એ પણ હું તમને કહી દઉં છું. અહીંયા જે છે દોસ્તો તમારે ક્લાસ 2 બનવું હોય જો જીપીએસસી ની પરીક્ષા જે છે એના માધ્યમથી તો ક્લાસ 2 માં પેલું દમદાર પોસ્ટ આવશે જેને કહેવામાં આવશે મામલતદાર. કઈ પોસ્ટ કહેવાય? મામલતદાર. તેની સાથે સાથે દોસ્તો તમે જે છે એ બની શકશો સેક્શન ઓફિસર. શું બની શકાય? સેક્શન ઓફિસર. ત્યારબાદ પોસ્ટ આવશે DILR ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ડ એન્ડ રેકર્ડ. તમે કહેતા હશો કે ભાઈ જમીન માપવા વાળા આવ્યા, આ જમીન માપવા વાળાના સાહેબ છે, જિલ્લામાં એક જ છે DILR. ત્યારબાદ તમે બની શકશો દોસ્તો તાલુકા વિકાસ અધિકારી TDO હે ને. ત્યારબાદ જે છે તમે STO સ્ટેટ ટેક્સ ઓફિસર એને રાજ્ય વેરા અધિકારી આવી પણ એક પોસ્ટ આવે છે એ બની શકશો દોસ્તો. એની સાથે સાથે તમે નગરપાલિકામાં જે છે એ બની શકશો ચીફ ઓફિસર. શું બની શકાય? નગરપાલિકામાં તમે બની શકાય છે ચીફ ઓફિસર. ત્યારબાદ છે દોસ્તો ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર બની શકાય. શું બની શકાય? તો કે ભાઈ ડિસ્ટ્રિક્ટ જે છે એ યુથ ઓફિસર બની શકાય. ડિસ્ટ્રિક્ટ. તો આવી અલગ અલગ પ્રકારની દોસ્તો અહીંયા તમને જે છે એ 8 પોસ્ટ મળે અને આવી ક્લાસ 2 લેવલની જે છે મેં તમને દર્શાવેલી છે આવી 16 પોસ્ટ મળે. પણ યાદ રાખજો આ બધાની પરીક્ષા એક જ પ્રકારની લેવાશે. આ બધાની પરીક્ષા એક જ પ્રકારે લેવાય મતલબ કે દોસ્તો આ જે છે જીપીએસસી ની જે છે એ એક્ઝામની પેટર્ન કેવી હશે તો કે એના માટે તમારે એક પ્રિલિમ્સ એક્ઝામ આપવાની છે, ત્યારબાદ જે છે એ મેન્સ એક્ઝામ આપવાની છે અને ત્યારબાદ જે છે એ એક ઇન્ટરવ્યુ આપવાનું થશે. હવે પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુ
આ બધા માટે એક જ પ્રકારનું ફોર્મ ભરવાનું થશે. હા, તમારે 16 કે 8 ફોર્મ નથી ભરવાના, ખાસ યાદ રાખજો દોસ્તો. વારે વારે હું તમને કહું છું જેથી તમે કોઈ મિસગાઈડ ના થાવ, હે ને. તમે જે છે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ અને આ બંનેના માર્ક જોઈન્ટ કરી અને ફાઇનલ મેરિટ બનતું હોય એમાં તમને જે છે એ શું કહેવામાં આવે તો કે ભાઈ પ્રેફરન્સ આપવામાં આવે કે તમારે કઈ પોસ્ટ પહેલા કન્સિડર કરવી છે. ડન છે. હવે તમને પ્રશ્ન થયો કે સર આટલી બધી પોસ્ટ છે, એમાં પણ ખાસ મારો અવાજ એવા માતા પિતા જે છે એમના સુધી પહોંચે છે કે એમણે એમના દીકરા કે દીકરીને કોઈ એક જ જગ્યાએ સ્થાયી રાખવો છે, એને કોઈ દિવસ ટ્રાન્સફર નથી લેવી. તો બેસ્ટ પોસ્ટ છે ખાસ દોસ્તો દીકરીઓના જે છે એ બાબતમાં બનતું હોય, બીકોઝ જે છે દીકરીઓનો કાલ સવારે જે છે સગપણ કરવાનું થાય ત્યારે જે છે બહેનોને પ્રશ્ન થાય કે વારે વારે ટ્રાન્સફર થશે તો કદાચ જે છે ફાધર ઇન લો ના તરફથી કઈ પ્રશ્ન આવે તો એમના માટે બેસ્ટ પોસ્ટ જે છે એ કઈ થઈ જશે? સેક્શન ઓફિસર. આ પોસ્ટ માત્ર સચિવાલયમાં જ આવે છે. આમની ભરતી પણ સચિવાલયમાં થાય છે અને રિક્રુટમેન્ટ સચિવાલયમાં અને રિટાયરમેન્ટ સચિવાલય. કોઈ દિવસ ગાંધીનગર બદલાવવામાં આવે નહીં, કારણ કે પોસ્ટ માત્ર ક્યાં છે? સચિવાલયમાં જ પોસ્ટ છે. આ બધી તો બદલતી રહેશે દોસ્તો, જિલ્લા વાઇઝ બદલતી રહેશે. થોડા દિવસ પંચમહાલમાં, થોડા દિવસ ગાંધીનગરમાં, થોડા દિવસ અમદાવાદમાં. જો કે સરકારી અમલદાર હોય એમના માટે એ મેટર નથી કરતું કે કયા જિલ્લામાં પોસ્ટિંગ મળે છે, એમને તો સારી રીતે સરકારશ્રીની યોજનાઓને અમલ કરાવવાની વાત થાય છે. ઓકે, પણ છતાં તમને એવું થાય તો આ જે છે સેક્શન ઓફિસર પોસ્ટ માત્ર ક્યાં આવશે તો કે ભાઈ માત્ર જે છે એ સચિવાલયમાં આવશે. હવે તમને આની વાત કરું છું દોસ્તો કે ભાઈ જીપીએસસી છે, એ જીપીએસસી જે છે એમની એક્ઝામની પેટર્ન, જીપીએસસી માં પણ જે ખાસ ક્લાસ 1-2 છે એની એક્ઝામની પેટર્ન કેવી છે. ઓકે, જો એટલા માટે હું કોઈ પીપીટી નથી બનાવી એવો, બીકોઝ દોસ્તો તમને મસ્ત મજાની રીતે જે છે તમને ગળે ઘૂંટડો ઉતરી જાય એવી વાતો આજે મારે તમને કરવાની છે જે તમારા કરિયર લક્ષી છે. ઓકે, ચલો તો જીપીએસસી દોસ્તો પેલી એક પરીક્ષા લેશે જેને કહેવામાં આવશે પ્રિલિમ્સ એક્ઝામ. શું કહેવામાં આવશે? પ્રિલિમ્સ એક્ઝામ. આ પ્રિલિમ્સ એક્ઝામ દોસ્તો જે છે એ 200 માર્કની આવે. 200 માર્કનું એક પેપર આવે છે અને આ પેપર જે છે તમારે કેવું તો કે ભાઈ એમસીક્યુ બેઝ આવશે. કેવું પેપર આવશે દોસ્તો? એમસીક્યુ બેઝ આવશે, જેમાં ઇતિહાસ, જેમાં ભૂગોળ, જેમાં બંધારણ, જેમાં વારસો, જેમાં સાયન્સ એન્ડ ટેક, જેમાં કરંટ અફેર્સ, જેમાં જે છે રીઝનિંગ, આવા બધા મુદ્દાઓ, અર્થતંત્ર, આવા બધા મુદ્દાઓ તમને આમાં પૂછવામાં આવે. અને જેટલા પણ જે છે એ કેન્ડિડેટ છે એના ઉપરથી એક મેરિટ બનાવવામાં આવે પરીક્ષા જે છે લીધા બાદ. પણ યાદ રાખજો કે પ્રિલિમ પરીક્ષાના માર્ક કોઈ જગ્યાએ કાઉન્ટ કરવામાં નહીં આવે, માત્ર ને માત્ર તમારી આ ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. હવે તમે પ્રિલિમ પરીક્ષામાં સફળ થયા, ગુજરાતી ભાષામાં વાત કરું તો એક છાંયણો મારવાની વાત થાય છે, હેના, કે જે છે એ જે બધા જ એવા વ્યક્તિઓ છે કે જે ડિસ્કોલિફાઈ છે એમને જવા દઈએ, પણ આમના મેરિટમાં માર્ક કન્સિડર થશે નહીં. ત્યારબાદ દોસ્તો જે છે આમની મુખ્ય પરીક્ષા આવશે, આને કહેવામાં આવશે મેન્સ એક્ઝામિનેશન. આ મેન્સ એક્ઝામિનેશન છે દોસ્તો એ છે એ ડિસ્ક્રિપ્ટિવ હશે, ખાસ યાદ રાખજો. આ જે છે કેવી છે તો કે એમસીક્યુ બેઝ આવશે. આ પરીક્ષા કેવી છે તો કે ડિસ્ક્રિપ્ટિવ આવશે. હવે ડિસ્ક્રિપ્ટિવમાં દોસ્તો યાદ રાખવાનું, એમાં એક લેંગ્વેજના પેપર આવશે, હે ને. એક તમારે લેંગ્વેજના પેપર કયા આવશે તો કે લેંગ્વેજના પેપરમાં એક ગુજરાતીનું પેપર આવશે અને એક પેપર આવશે ઇંગ્લિશનું. હવે તમને એમ થાય સર આના કેટલા માર્ક છે? તો આ બંનેના જે છે 300 માર્કના જે છે એ પેપર આપવામાં તમને આવશે. પણ યાદ રાખજો જૂના અને 2025માં બહુ ખાસ ચેન્જ થઈ ગયેલો છે. એક જીપીએસસી ભરતી બોર્ડના ચેરમેન શ્રીએ એક સારો અભિગમ અપનાવી અને જે છે જીપીએસસી ની તૈયારી કરનાર ઉમેદવારો યુપીએસસી માટે પણ સક્ષમ બની શકે એના માટે જે છે એક મુહિમ ચલાવવામાં આવી છે અને આ મુહિમ ઘણી બધી બાબતોમાં ફાયદાકારક પણ થઈ છે, જેથી કરીને જે છે એ લોકો યુપીએસસી માટે જે છે એ સક્ષમ થઈ જાય. તો આ યાદ રાખવાનું કે લેંગ્વેજનું પેપર છે દોસ્તો એમાં તમારે 25% લેવાના છે, પણ આના કોઈ માર્ક ક્યાંય કન્સિડર કરવામાં નહીં આવે. મતલબ 300 ના 25% તમે કન્સિડર કરો તો કેટલા થશે તો કે 75 માર્ક. બંનેમાં 75 માર્ક લેવાના, પણ ફાઇનલ મેરિટમાં આના માર્ક ગણવામાં આવશે નહીં. આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ જે છે દોસ્તો પેપર આવશે એક, એને કહેવામાં આવશે એસેનું પેપર.
એક જે છે તમને નિબંધનું પેપર આપવામાં આવશે. આ નિબંધનું પેપર દોસ્તો જે છે એ 250 માર્કનું હશે. ત્યારબાદ જનરલ સ્ટડીઝ 1, જનરલ સ્ટડી 2, જનરલ સ્ટડી 3 અને જનરલ સ્ટડી 4. આ દરેકના દોસ્તો જે છે એ 250 માર્ક, એટલે 250 into 4 એટલે કેટલા થયા? તો કે આ 1000 થયા અને આ 250 થયા. એટલે મેન્સ પરીક્ષાનું જે મેરિટ, મેન્સ માટેની વાત કરું છું, આ પણ મેન્સ જ છે, પણ આ માત્ર શું છે? ક્વોલિફાઈંગ છે. એટલે આ ટોટલ થશે 1250. અને આમાંથી જે ક્વોલિફાય થશે દોસ્તો, એમના માટે જે છે એક પર્સનાલિટી ટેસ્ટ આવશે. પર્સનાલિટી ટેસ્ટ એટલે શું? તો કે ઇન્ટરવ્યુ આવશે. આ ઇન્ટરવ્યુ આવશે દોસ્તો કેટલાનું? તો કે 1250 પ્લસ 150, યાની કે જે છે એ તમારું 150 માર્કનું ઇન્ટરવ્યુ અને ફાઇનલી 1400 માર્કમાંથી તમારું મેરિટ બનશે. ઓકે, તો આ મેરિટના બેઝ ઉપર તમને કહેશે કે ચલો ભાઈ, હવે તમારે જે છે, જ્યારે તમે ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ ત્યારે તમને પ્રેફરન્સ આપશે કે ભાઈ તમારે આમાંથી તમે ફાઇનલ મેરિટમાં આવશો તો કઈ પોસ્ટ જોઈએ છીએ. ઠીક છે, એટલે મેં તમને કીધું દોસ્તો કે આ બધી પરીક્ષાઓ એક જ છે, જેને કહેવાય જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા. ડન? ચલો, તો ગોટ ઇટ? ખ્યાલ આવી ગઈ નવી પેટર્ન કેવી રીતે છે? તમને ખ્યાલ આવી ગયો વેઇટેજ કેવી રીતે છે? ડન છે કે નથી ડન? ઓકે, હવે જો તમે દોસ્તો જે છે એ 2025 માં તૈયારી કરતા હોય, સ્પેશિયલી કોની? તો કે ભાઈ આ જ જીપીએસસી માટેની. ઓકે, તો તમે દોસ્તો જે છે તૈયારી કરતા હોય સ્પેશિયલી જીપીએસસી ક્લાસ 1-2 ની, એસટીઆઈ અને ડીવાયએસઓ ની, આપણી પાસે સારામાં સારો દોસ્તો જે છે એ 1 વર્ષનો ટાઈમ છે. તો એના માટે આપણે કનેક્ટ ગાઈડન્સ જે છે, જે આપણી એપ્લિકેશન છે, અત્યાર સુધીમાં ઉમેદવારોની ગુજરાતભરના, ગાંધીનગર હોય, અમરેલી હોય, પોરબંદર હોય કે પંચમહાલ હોય, દરેક ઉમેદવારની પહેલી પસંદ હતી જે છે એ, અને અત્યારે પણ છે, એટલે કઈ કનેક્ટ ગાઈડન્સ. આમાં દોસ્તો જે છે એક કોર્સ બહાર પાડવામાં આવ્યો છે. આ કોર્સનું નામ જ શું આપવામાં આવ્યું છે જોઈ લઈએ આપણે. ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ. કયો કોર્સ છે દોસ્તો? ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ. જે કોર્સ દોસ્તો જે છે એ 15000 માં છે, પરંતુ ત્યાં તમને દોસ્તો જે છે એ 50% ડિસ્કાઉન્ટ મળે છે. એટલે કેટલું થઈ જશે? તો કે ભાઈ 7500 માં તમને કોર્સ મળવા પાત્ર છે. જેમાં દોસ્તો તમે જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરો, હમણાં જે મેં વાત કરી છે, અથવા એસટીઆઈ ની તૈયારી કરો છો, અથવા ડીવાયએસઓ ની તૈયારી કરો છો, આ જ વર્ષમાં જે છે આવવાની થાય છે રેવન્યુ તલાટી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, મુખ્ય સેવિકા, આવી કોઈ પણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરો છો તો એના માટેનો સ્પેશિયલ કોર્સ છે. તો જો કોઈ માતા પિતા આ જે છે મારો લેક્ચર જોવે છે, તો એમને પણ વિનંતી છે કે આ તમારા બાળક માટેનો ખર્ચ નથી, આ તમારા બાળક માટેનું એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. જો આજે બાળકમાં સારું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો ડેફિનેટલી આ તમને રિટર્ન સ્વરૂપમાં મળશે. હવે જો આ કોર્સ તમે ન લેતા તમને બેનિફિટ શું નહીં થાય, શું નુકસાન થશે? ફાયદા તો ઘણા એવા છે. આજે હું તમને નુકસાન ગણાવી દઉં. પરીક્ષામાં સૌથી વધારે સરકારી પુસ્તકોમાંથી પૂછવામાં આવતું હોય, પ્રાઇવેટ પબ્લિકેશનના પુસ્તકોમાંથી નહીં. એટલે આમાં તમને દોસ્તો આ કોર્સમાં તમામ પ્રકારના લેક્ચર આવી જશે. બંધારણ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, આ બધું જ આમાં કન્સિડર થઈ જશે. એની સાથે જીસીઆરટી, એનસીઆરટી અને જે જીકેના મહત્વના મુદ્દાઓ પણ આમાં જ આવરી લેશે. જો આ કોર્સ તમે પ્રાપ્ત નહીં કરો તો આ તમને ક્યાંયથી મળશે નહીં. ત્યારબાદ આ કોર્સમાં દોસ્તો મારા દ્વારા તમને એક રણનીતિ બનાવી દેવામાં આવશે કે આ પરીક્ષા જે છે પ્રથમ પ્રયત્ને કેવી રીતે પાસ કરવી છે. બીજી બાબત દોસ્તો જે છે કે આમાં તમને તમામ પ્રકારના વિડીયો લેક્ચર હું આપીશ, તમામ વિષયના વિડીયો લેક્ચર આપીશ, સાથે એમની પીડીએફ પણ આપીશ છે એને. અને સાથે સાથે તમારે તમારી તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે તમને હું એમસીક્યુ સિરીઝ પણ આપીશ. એટલે બધું જ મસ્ત મજાનું જે છે એ એક ત્રિવેણી સંગમ થઈ જશે. અને આ પરીક્ષામાં જ જે છે એ ભવિષ્યની કોઈ પણ પરીક્ષા જીપીએસસી ની આવશે ત્યાં તમને આ બાબત આવશે, કારણ કે આપણે સિલેબસ પ્રમાણે ભણાવીએ છીએ. અને એમાં આ જે છે એ આપણા એજ્યુકેટરની ટીમ છે દોસ્તો, હે ને. એમાં જે છે એ કણેજ સર છે, જે હું પોતે છું. બંધારણ અને અર્થશાસ્ત્ર આ વિષય જે છે સૌથી વધારે અગત્યના થતા હોય એ હું જ ભણાવીશ આપને. ત્યારબાદ વિમલ ભટ્ટી સર છે, જે સાયન્સ એન્ડ ટેકના માધાતા કહેવાય. ગુજરાતભરના બેસ્ટ ફેકલ્ટીની ટીમ તમને જે છે એક જ પ્લેટફોર્મ પર મળે છે, એ સાયન્સ એન્ડ ટેક લેશે. જયેશ પંચાલ સર, ઉત્તર ગુજરાતનું જે છે એ નાક કહેવાય છે, જે મેથ્સ અને રીઝનિંગ જે છે જયેશ પંચાલ સર લેશે. અનિતા ઝોન મેડમ, છેલ્લા 20 વર્ષ કરતા વધારેનો અનુભવ જેમને ઇંગ્લિશ ભણાવવા બાબતનો છે, એ અનિતા ઝોન મેડમ ઇંગ્લિશ ગ્રામર
કેતન પટેલ સર દોસ્તો, અમદાવાદનું રત્ન કહેવાય અને જે છે એ ઘણા સમયથી જે છે આ ફિલ્ડ સાથે સંકળાયેલા એ વારસો અને જે છે ઇતિહાસ લેશે. રાવલિયા સર જુનાગઢ ગીરનો સાવજ કહેવાય અને એ જે છે તમારું ભૂગોળ રહેશે અને જિગ્નેશ વાડેર સર જે છે તમારું કોમ્પ્યુટર લેશે. તો આવા તમામ પ્રકાર અને એની સાથે રાઠોડ સર છે એ આપણે ત્યાં ઇંગ્લિશ મેન્સ લેશે. આમાં તમને ગુજરાતી, ઇંગ્લિશ અને મુખ્ય પરીક્ષા અને પ્લસમાં દોસ્તો MCQ બંને આવી જવાનું છે. જો આ કોર્સની વધારે માહિતી જોતી હોય તો આ નંબર ઉપર તમે જે છે કોન્ટેક્ટ કરી શકો અને કોર્સ ડાયરેક્ટ જ પરચેસ કરવો હોય તો તમે કણેત ગાઈડન્સ જે છે એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની. એન્ડ્રોઈડમાં છે, આપણે ત્યાં iOS-માં નથી. ત્યારબાદ તમારા મોબાઈલ નંબરથી લોગિન કરી સ્ટોર મેન્યુમાં ક્લિક કરી અને સીધો જ જે છે કોર્સ તમારે ફાઉન્ડેશન કોર્સ જે છે એ પરચેસ કરી લેવાનો થશે. ઠીક છે. અને આના માટેના ડેમો લેક્ચર્સ પણ આપણે ત્યાં યુટ્યુબમાં ઉપલબ્ધ છે. સર આ બધા ફેકલ્ટીઝ આપે કીધા, ડેફિનેટલી એક અમદાવાદના છે, એક જુનાગઢના છે, એક ગાંધીનગરના છે અને એક બનાસકાંઠાના છે. સાચી વાત છે, પણ આ બધાના એક એક લેક્ચર અમને જોવા મળે, સપોઝ ડેફિનેટલી મળશે દોસ્તો. યુટ્યુબમાં જે છે દરેકે દરેકના એક એક ડેમો લેક્ચર જે છે ઉપલબ્ધ છે. ઠીક છે. ચલો તો દોસ્તો, યસ, તો આ જે છે એ બેન્ચ આપને લેવી હોય તો આપ લઈ શકો છો અને આપની સફળતા માટે અમે ઊભા છે આપના દ્વારે. તો ત્યારબાદ દોસ્તો જે છે એ બીજી પરીક્ષા કઈ આવે છે? એક પરીક્ષા જે છે મેં તમને કઈ આપી છે તો કે ભાઈ GPSC ક્લાસ 1. આ બંને પરીક્ષા જે છે એને આપણે એક સાથે લઈ લઈએ છીએ, STI અને DYSO. બીકોઝ બંને પરીક્ષા છે દોસ્તો, આ બંને પરીક્ષા કેવી છે તો કે ભાઈ એમનું ક્વોલિફિકેશન જે છે STI અને DYSO આ બંને એની ગ્રેજ્યુએટ છે, પેલા જેવું જ છે, પણ આ સુપર ક્લાસ 3 લેવલની પરીક્ષા છે. ઓકે, તો આની એક્ઝામની પેટર્ન કેવી રહેશે દોસ્તો? એક પ્રિલિમ્સ પરીક્ષા રહેશે જે 200 માર્કની જે છે એ એક પેપર રહેશે. એટલે કેટલા તો કે ભાઈ આ માત્ર ક્વોલિફાઈંગ છે. અને ત્યારબાદ દોસ્તો જે છે એ એક મેન્સ પરીક્ષા રહેશે. આમાં જે વ્યક્તિ MCQ પ્રકારની પ્રિલિમ્સ પરીક્ષા જે છે એમાં ક્વોલિફાઈ થશે એટલે એમને ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક પરીક્ષાની જે છે એ તૈયારી કરાવવા માટે થઈ અને મેન્સ પરીક્ષા જે છે એ આયોજિત કરવામાં આવશે. અને એ મેન્સ પરીક્ષા જે છે દોસ્તો આયોજિત કરવામાં આવશે એમાં શું હશે? STI અને DYSO જે છે એમાં 4 પેપર આપશે દોસ્તો. લેંગ્વેજ જે છે એના લેંગ્વેજના 2 પેપર, એમાં જે છે એ ગુજરાતી લેંગ્વેજ, એક જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ સ્ટડીઝ 1, જનરલ સ્ટડીઝ 2. એટલે કે આ બધાના 100 માર્કનું એક પેપર, મતલબ કે કેટલા તો કે ભાઈ 400 માર્ક જે છે એના ઉપરથી તમારું ફાઇનલ મેરિટ બનશે. ઓકે, તો DYSO અથવા તો ડેપ્યુટી મામલતદાર આ બંનેની પરીક્ષા જે છે એક સાથે લેવાય છે અને આમની પરીક્ષા અલગ, પણ આ બંનેનો સિલેબસ જે છે એ સરખો છે. ઓકે, અને આમાં કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવતું નથી. આ ખાસ યાદ રાખજો દોસ્તો, આ પરીક્ષા જે છે એમાં કોઈ ઇન્ટરવ્યુ લેવામાં નહીં આવે. હવે જે છે એ STI ની પરીક્ષા છે, એ STI ની પરીક્ષાનો કાર્યક્રમ ઓલરેડી દોસ્તો જાહેર થઈ ગયો છે. આ સપ્ટેમ્બર મહિનામાં જે છે એ 2025માં તમારું નોટિફિકેશન આવશે, તમે ફોર્મ ભરી શકશો અને ડિસેમ્બર મહિનામાં જે છે આની એક્ઝામ આવી જશે. ઠીક છે. તો જે મેં હમણાં તમને જે કોર્સ કીધો, આ કોર્સ તમને GPSC ના ક્લાસ 1-2 માં પણ ઉપયોગી થવાનો છે. અને એની સાથે સાથે દોસ્તો જે છે એ કોના માટે તો કે ભાઈ જે છે એ STI DYSO માટે પણ, એટલે GPSC એક બીજી પરીક્ષા જે છે આયોજિત કરે છે, કઈ? STI DYSO અથવા તો ડેપ્યુટી મામલતદાર. એક ત્રીજી પરીક્ષા જે છે દોસ્તો એની ગ્રેજ્યુએટ બેઝ આવવાની, એને કહેવામાં આવશે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. કઈ પરીક્ષા? ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. આદિજાતિ વિકાસ અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી દોસ્તો આ પોસ્ટ વર્ગ 2 છે, યાની ક્લાસ 2 છે. આ પરીક્ષા પણ ગયા વર્ષે આયોજિત થઈ હતી. આ વર્ષે પણ દોસ્તો જે છે એ ઓક્ટોબર મહિનામાં જે છે આ પરીક્ષાનું નોટિફિકેશન આવી જશે. એને GPSC એ પોતાના કેલેન્ડરમાં ઓક્ટોબર મહિનામાં કીધું જ છે અને ફેબ્રુઆરી 2026માં દોસ્તો જે છે એ આમને પરીક્ષા આયોજિત થશે. આ પણ એની ગ્રેજ્યુએટ બેઝ છે. તમને થાય સર આનું જે છે એ પ્રિલિમ પરીક્ષા જે છે એ કેવી રીતે રહેશે? આની પ્રિલિમ પરીક્ષા પેલા કરતા થોડી અલગ છે, હે ને? આની પ્રિલિમ પરીક્ષા પેલા કરતા થોડી અલગ કઈ રીતે છે એ જોવું પડશે આપણે દોસ્તો. એટલે ટ્રાઇબલ ડેવલપમેન્ટની પરીક્ષા છે દોસ્તો, એ ટ્રાઇબલ ડેવલપમેન્ટની પરીક્ષામાં શું રહેવાનું છે તો કે ભાઈ એક જે છે
એ દોસ્તો 300 માર્કનું પેપર રહેશે પ્રિલિમ્સનું MCQ, જેમાંથી 100 જે છે એ કેવા છે જનરલ સ્ટડીઝના છે અને 200 જે છે એ આપણે ત્યાં એથિક્સ, નીતિશાસ્ત્ર અથવા તો અલગ અલગ પ્રકારના એટ્રોસિટી છે, SC ST બાબતના કાયદાઓ જે છે એનું પેપર રહેશે. આ સંપૂર્ણપણે કેવું છે તો કે MCQ બેઝ જ રહેવાનું છે. એટલે પેપર એક જ છે, આ પાર્ટ A અને આ પાર્ટ B છે. ડન છે. પેપર તો તમારું એક જ રહેવાનું છે, આ ખાસ યાદ રાખજો. અને ત્યારબાદ દોસ્તો જે છે એ સીધું જ આમાં ઇન્ટરવ્યુ આવી જશે. 100 માર્કનું ઇન્ટરવ્યુ એટલે ટોટલ થયા 400, પણ 400 માંથી તમારે મેરિટ કેવી રીતે બનશે એ ખાસ યાદ રાખવાનું. તો કે 300 માંથી તમે જેટલા પ્રાપ્ત કર્યા આના 50% ગણવામાં આવે, ઇન્ટરવ્યુમાંથી તમને જેટલા માર્ક કન્સિડર કરવામાં આવ્યા એના 50% ગણવામાં આવે અને પછી બંનેનું કમ્બાઈન થઈ અને મેરિટ બનશે. મતલબ કે આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષા પાસ થવા માટે તમારે કોઈ મુખ્ય પરીક્ષા જે છે આપવાની થતી નથી. ડન છે. યસ. તો આ મુદ્દાઓ હતા દોસ્તો કયા, તો કે ભાઈ આપણે ત્યાં એની ગ્રેજ્યુએટ BA BCom BSc બી કોઈ પણ પ્રકારની પરીક્ષાઓ જે છે લોકો આપી શકે. હવે આપણે વાત એ કરવાની થાય છે કે ટેકનિકલ પરીક્ષાઓ દોસ્તો, અને ટેકનિકલ પરીક્ષાઓમાં ખાસ RFO આ સૌથી વધારે ક્રીમ જે છે એ પોસ્ટ ગણવામાં આવે છે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર. હવે પ્રશ્ન થાય કે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે છે એ કોણ આપી શકે, તો કે જેમણે ગ્રેજ્યુએશન દોસ્તો એગ્રીમાં કરેલું છે, હોર્ટિકલ્ચરમાં જે છે એ ગ્રેજ્યુએશન કરેલું છે, ઝૂલોજીમાં જે છે એ જે છે અથવા તો બોટનીમાં જે છે એ કરેલું છે દોસ્તો, ખાસ કેમેસ્ટ્રીમાં જે છે જેમને ગ્રેજ્યુએશન કરેલું છે આ બધા લોકો. એની સાથે સાથે દોસ્તો જે છે બાયોકેમેસ્ટ્રી, બાયોટેકનોલોજી, બાયોકેમેસ્ટ્રી અથવા તો બાયોટેકનોલોજી. ઓકે, તો આ જેટલા પણ ગ્રેજ્યુએટ લોકો થાય છે અને આ બાબતથી ગ્રેજ્યુએટ થાય છે, ઇવન દોસ્તો જે છે એ ફોરેસ્ટ્રી, અહીંયા જે છે તમે ફોરેસ્ટ્રી પણ લખી શકો એના, આ બધા ઇવન મેથ્સમાં જેને જે છે એ ગ્રેજ્યુએટ થયા હોય આ બધા લોકો જે છે એ શું કરી શકે, તો કે ભાઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ની પરીક્ષા માટે જે છે એ શું થઈ જશે, તો કે ભાઈ જે છે એ એલિજિબલ થઈ જશે. હવે આમાં શું આવશે દોસ્તો, તો કે ભાઈ આમાં જે છે એ આપણે ત્યાં પ્રિલિમ્સ મેન્સ જે છે એના જે છે ટાર્ગેટ આપવામાં આવશે. મતલબ એક્ઝામની પેટર્ન પ્રિલિમ્સ રહેશે અને ત્યારબાદ જે છે એ શું રહેશે, તો કે ભાઈ મેન્સ રહેશે. ઓકે, એટલે આમાં પણ 2 તબક્કા છે આપણે ત્યાં કેવા તો કે ભાઈ પ્રિલિમ્સ અને જે છે એની સાથે સાથે મેન્સના. હવે આ ન કરતા તમને એવું થાય કે ચલો ભાઈ આમાં આપણે તો કોઈ લાયકાત નથી ધરાવતા, તો તમે જે છે દોસ્તો એજ્યુકેશન સાઇડ જવા માંગો છો, તો જે શિક્ષકો અત્યારે કોઈ સરકારી કોઈ પ્રાઇવેટમાં જોબ કરે છે અને એમના માટે પણ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં બહુ સારી પોસ્ટ આવવાની છે, એ પોસ્ટને શું કહેવાય, ગુજરાત એજ્યુકેશન સર્વિસ એડમિનિસ્ટ્રેશન વિંગ, એટલે કે વહીવટી શાખાઓ. આમાં જે છે દોસ્તો એક પોસ્ટ આવવાની થાય છે અને આ તમને ક્યારે, તો કે એપ્રિલમાં જે છે જુલાઈમાં તમને જે છે એ આનું નોટિફિકેશન આવશે ઓફિશિયલ જુલાઈમાં. પણ આમાં થોડી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની સાથે સાથે તમારી જે છે એ અનુભવ જે છે એ જરૂરી હોય છે. અને ત્યારબાદ તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર આ પણ પોસ્ટ જે છે આવવાની છે. સીધા જ તમે જે છે એ તાલુકામાં પ્રાઇમરી ઓફિસર જે છે એ બની શકો છો. તો દોસ્તો આવી પ્રકારની પરીક્ષા અને એની સાથે સાથે જો તમારે બીજી કોઈ ટેકનિકલ પરીક્ષા આપવી હોય તો તમે જે છે એ આસિસ્ટન્ટ એન્જિનિયર જે છે એ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ મેકેનિકલ આ પરીક્ષા આપી શકો. અને જો તમારે પ્રોફેસર બનવું હોય તો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તમારે નેટ અને જીસેટ ની પરીક્ષાઓ જે છે પાસ કરેલી હશે તો તમે આસિસ્ટન્ટ પ્રોફેસર જે છે એની પરીક્ષા પણ આપી શકશો. ઠીક છે. તો આવી વિવિધ પ્રકારની જે છે દોસ્તો જીપીએસસી દ્વારા જે છે પરીક્ષા લેવામાં આવતી હોય અને તેના માધ્યમથી આપ સારા એવા જે છે પદ પર જઈ શકો છો. અને મેં તમને તમામ બાબતની વાત કરી છે દોસ્તો. આશા રાખું છું કે જ્યાં સુધી તમારે તૈયારીના ઇનિશિયલ સ્ટેજમાં હશો ત્યારે આ ભરતી પરીક્ષાઓ જે છે આપને ઉપયોગી સાબિત થશે. તો આપ સર્વ મિત્રો જે છે એ પાસ થાવ. જો આપ કોર્સ પરચેસ કરો તો ડેફિનેટલી વોટ્સઅપના માધ્યમથી મને જણાવજો. મેં તમને અગાઉ નંબર આપ્યા છે અને આ તમને જે છે એ હું એક આપણા સોશિયલ મીડિયાના
હેન્ડલ ઉપર પણ શેર કરી દઉં, જેથી કરીને આપણે ભવિષ્યમાં ક્યારેય કંઈ જોવાનું થાય તો વાંધો ના આવે. આવી સિરીઝ આપણે કન્ટિન્યુ રાખશું. આપ જે છે એ યોગ્ય જણાવવું હોય તો આપણા જે કણેત ગાઈડન્સ છે એ કણેત ગાઈડન્સ જે છે એ ટેલિગ્રામ ચેનલ, યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જે છે યોગ્ય કન્ટેન્ટ જણાવવું હોય તો આપ કરી દેજો, બીજા સુધી વિડીયો પહોંચાડજો, જેથી કરીને કોઈના કરિયરમાં જે છે દોસ્તો આપણે એક નાના એવા ટપકા સાબિત થાય તો કદાચ બની શકે કે આપણા માટે ફાયદાકારક થાય, અને એ આપણા ભગવાન અલ્લાહ, ઈશ્વર, વાહેગુરુ જે છે એના ક્રેડિટના ચોપડામાં જે છે એ ગણાઈ જાય. ચલો દોસ્તો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને દરેક માતા પિતાને પણ મારી નમ્ર વિનંતી છે કે જો આપનું બાળક 12મું પૂરું કર્યું હોય, આપના બાળકે જે છે એ કોઈ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય તો ડેફિનેટલી એમને સિવિલ સર્વિસની પરીક્ષા તરફ આગળ વધારો. એ ડેફિનેટલી સમાજમાં અને દેશ દુનિયામાં તમારું નામ 2 કે 3 વર્ષ બાદ જીપીએસસી ક્લાસ 1-2 પાસ કરી અને નામ રોશન કરશે, એમાં કોઈ સંદેહ મને નથી. આભાર દોસ્તો, થેન્ક યુ વેરી મચ. આવજો, બાય, સિયા.